આજે તો પહોંચી ગયા મામાની વાડી, કારણ કે મવડાનો ટોલો ભરવાનો હતો. અને પછી મેસોડીથી ટોલો નીકળે મને તો આગળ બીજી મેસોડી લગાડી અને ટોચિંગ કરીને ટોલાના ભૂકા કાઢી નાખવાને. આજ જો 2 ટોલા મવડાના જ મામાની વાડી ભરી નાખ્યા અને બીજો ટોલો કંઈક આવી રીતના કાઢ્યો. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. પડી ગઈ એકદમ મસ્ત સુંદર મજાની સવાર ને અહીં ગણે ભરતભાઈને આપણે સ્પેશિયલ કીધું હોય, કારણ કે આપણે જવાનું છે મામાની વાડીએ. જ ભરતભાઈને કીધું આપણે ડ્રોપ કરી દો મામાની વાડીએ, કારણ કે ત્યાં આપણે મવડો વાળવા જવાનું છે. સવારના બાઇક લઈને આગળ ગયા શિંખરથી મામાની વાડી તરફ. આ છે કંઈક સીરીનો સવારનો સીન મસ્ત મજાનો. તો આપણે મામાના ઘરે પહોંચી આવ્યા છીએ અને આમ જો મેસોડી પર બેસી ગયા છીએ. મેસોડીને લઈને જવાનું હોય સીધો વાડી તરફ. આનો અવાજ કંઈક આવો છે મિત્રો. તો ચલો જઈએ મામાની વાડી, મામાનું ટ્રેક્ટર લઈને. તો મિત્રો અહીં આગળ જાય છે ડોબા અને ડોબા ઉપાડે કોબા. બસ આગળથી આપણે રાઈટ લેવાનું હોય ને મામા ગેટ ખોલે છે રહ્યા. ડોબા સાઈડ આપશે નહીં અને આપણે આમને માને ગોકળ ગાયની સ્પીડમાં હાલવું પડશે ટ્રેક્ટર લઈને. બાકી અડ્યા વેરો 4-5 પેટીનું નુકસાન થઈ જાય એમ હે. ટ્રેક્ટરનું વીમો હે નહીં એટલે ધીમે ધીમે આગીએ આપણે. સેફટી સલામતી તમારી, સેફટી સવારી અમારી, એવું બધું સીન છે ને. અહીં કણે મામા ઊભા છે મિત્રો. જુઓ મામા આવી ગયા. મામા કહી ગયું 5 મિનિટ ઊભા રહે. ચલો આવા લગમાં મિત્રો આપણે ટ્રેક્ટર કાઢવાનું છે. તો મિત્રો ફાઇનલી મામાની વાડી આપણે પહોંચી આવ્યા છીએ. જુઓ અહીં કણે મોડું વટાવવાનું ચાલુ છે કામ અને ફૂલ સ્ટોક માણસમાં છે. જુઓ આપણે જરૂર કંઈ હતી નહીં. જોઈ શકો છો મિત્રો આપણે આયા અમારું આટલું બધું વાડલ પડ્યું હોય, કારણ કે આપણે થઈ ગયા થોડાક લેટ. આમ બધું વાડી નાખવાનું હોય અને મેસોડી પર ભરવાનું જોઈએ. ચલો તો આપણે દાતરડો મિત્રો ફાઇનલી લઈ લીધો છે. આમ જુઓ અને અહીં આપણે વાડી લીધો છે અને ગામના સેવાડે આપણે નામ મૂકી દીધા હે બધા. આગળ છે વાદીમાં આપણે આગળ આવી ગયા અહીં. તો આમ જુઓ મિત્રો રગડો ચા અહીં આવી ગઈ અને બધા ચા પીએ. ટી બ્રેક થઈ ગયો કમ્પ્લીટ. આ બધું સીન છે મિત્રો. આપણે રખડવાનું, કારણ ચા પીએ એટલે આપણે રખડવાનું એવું કામ છે. આમ જુઓ આડી ભરવાનું કામ ચાલુ છે અને આ બાજુ આપણે વાઢવાનું કામ ચાલુ. સોતરા કાઢી નાખવાને મેસોડી ટ્રેક્ટરમાંથી. ના બાજુ આપણે વિશનભાઈ જે વાઢેવાળો છે. આ જો ક્રિકેટ રમતા હોય ભાઈ એને પૂછા કરીને તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? કેવું વાઢ્યામાં ફીલ થાય તમને? ઘરેથી આવવામાં તકલીફ પડે છે સવારના વહેલી, સવારમાં ઉઠવામાં બહુ કાઠો પડે. તો બસ મારી નાની સેમ તકલીફ એવી નહીં છે. તો અમે કોઈને કંઈ નહીં કહીએ, એટલે અમે આ વાતને મેકઅપ રાખશું છું. આમ જુઓ અહીંયા કડપલાની બાગા છે કે બોલાવાની આડિયા ભરવાને. આપણે થોડોક ધીમું વાટીએ આપણે આડિયું ન ભરવો પડે. વાઢેમાં આપણે છૂટા થઈ જાય એવું કામ કરવાનું હોય. પછી તો એક આડિયો કમ્પ્લીટ ભરાઈ ગયો અને પછી આવી ગયો વારો બીજો આડિયો ભરવાનો. અને આપણે વાઢિયાનું કામ ચાલુ હતું અને વાઢિયાનું મૂકી અને આપણે કડપલા ઉપાડવાના છે અને આટલો બધો ઉપાડી નાખવાનો. જો એક ટોલો કમ્પ્લીટ બારો પડ્યો છે અને આ બાજુ બીજો ટોલો ભરવાનું કામ ચાલુ છે. અને ઉપર છે હેવી કારીગર ટોલાના. અને આવું કામ કરવું એટલે આપણને બહુ બધું ફાવે. જુઓ સોતરા કાઢી નાખવાને. પછી તો ટોલો 80% ભરાઈ ગયો અને મેસોડીને જલ્દીથી શું ખેતરથી બહાર કાઢવી પડે, નકર તો બાવરી હલવાઈ જાય. પછી તો આગળ લગાડી બીજી મેસોડી અને એક મેસોડી ટોલામાં લગાડેલ છે ને પછી આડ્યું લેવર બહાર કાઢ્યું. જો ટાયર બેસી જાય લગભગ બહાર નીકળી જાય. બાકી તો મેસોડીને તમને ખબર જ છે હલવાયા પછી ફરે ખાલી. તો ફાઇનલી મિત્રો 2 આડિયા આપણે કમ્પ્લીટ ભરાઈ ગયા. જો અને આપણે જાઓ સીધા જ ઘર તરફ.
પછી પહોંચી આવે ઘરે નાઈને થઈ ગયા એકદમ આમ ફ્રેશ થોડી કરી લીધો આરામ સમજો આ છે ઈશ્વરભાઈ આપણા ઈશ્વરભાઈ આપણે ક્યાં જવાનું હવે હે તો મિત્રો લેમોર્ગીની લઈ લીધી છે અને હવે જવાનું છે આપણે વાડી તરફ તો ચલો તો મિત્રો પછી હવે વાડીએ લઈ લીધો પીછો કારણ કે લેમોર્ગીની જો માથે એકદમ ચકાચક કરી નાખીએ નીચે થોડી સાફ સફાઈ કરીને આ દૂર છે તે કાઢવાની છે આમ જો એકદમ ચાકા જેવી વાહ ઉડે તો જ આ ચકાચક આવું છે મિત્રો પછી આપણે પહોંચીએ ઘરે આમ જો અંજાર લઈએ આ બધી ગાય ખાય રહી અને આવું હું ખાવું જો અહીંયા આગળ લેમોર્ગીની પડી છે મિત્રો અને તમે કોઈ દી જુવારનો ખાટો ખાધો હોય નથી ખાધું કોમેન્ટ જરૂરથી કરી નાખજો અમે જુવાર થાય એટલે ખાઈએ આની મજા કંઈક અલગ છે હા તો મિત્રો કોમેન્ટ કરી નાખજો આવા સાંઠા તમે ખાધા હોય તો કારણ કે તમે ગામડે રહેતા હશો અને વાડી કરતા હશો તમે આવું ખાધું જશે ખેડૂતનો દીકરો તો આ ખાવાનું જ છે હા બહુ મીઠાશ છે આમાં કુદરતી મીઠાશ ખાંડ પણ કરી જાય આમાં હો તમે ખાંડનું પાણી વગાડો ને અને ઠાંઠાનું પાણી કાઢો ને સેમ ખાંડથી પણ મીઠું કુદરતી છે ભાઈ અને મિત્રો આજ છે શનિવાર અને આપણે પહોંચ્યા છીએ હનુમાન દાદાના મંદિરે તો કરી લીધા છે દાદાના દર્શન અને કમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખી નાખજો આવી ગયા છે જો આપણે અને હવે કરવાના છે કુળદેવી શ્રી રવિચી માતાજીના દર્શન તો કમેન્ટમાં જય શ્રી રવિજીમાં જરૂરથી લખી નાખજો હનુમાન દાદાના આપણે દર્શન કરી લીધા છે અને આપણે હવે આગળ રવિજી માતાજી દર્શન કરવા જવાનું છે તો ચલો આપણે જઈએ આગળ તો આ છે આપણા કુળદેવી રવિજી માતાજી અને અહીં ઘણા બધા ભાવિક ભક્તો પણ હાજર છે તો ચલો દર્શન કરી લઈએ અને મળી પછી તો પહોંચ્યા છીએ આપણે ઘરે અને પડી ગઈ મસ્ત મજાની સાંજ એટલે કે સમજો રાત પડી ગઈ છે અને આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ આજે સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર માતાજી.